શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે છે ભાદરવા માસના વદ પક્ષની એકાદશી, પિતૃ એકાદશી કે ઇન્દિરા એકાદશી। આજના દિવસે પિતૃ મોક્ષ અર્થે, પિતૃ શાંતિ અર્થે સાંભળવામાં આવે છે ગીતાજીનો બીજો અધ્યાય સાંખ્ય યોગ। આ અધ્યાય સાંભળવાથી પિતૃદેવતા પ્રસન્ન થાય છે અને પિતૃદેવતાના આશીર્વાદ કુટુંબ ઉપર, કુળ ઉપર રહે છે, વંશવૃદ્ધિ થાય છે। અને કહેવાય છે કે આ ભાદરવા માસની છેલ્લી એકાદશી છે, તેમાં પિતૃદેવતાની કૃપા પ્રાપ્ત કરવા માટે આ અધ્યાય અવશ્ય સાંભળવો જોઈએ, વાંચવો જોઈએ। આજના શુભ દિવસે સાંભળીએ ગીતાજીનો બીજો અધ્યાય અને તેના મહાત્મ્યની કથા કે જે ભક્તો આ ગીતાજીનો બીજો અધ્યાય નિત્ય સાંભળે છે, વાંચે છે, તેને શું ફળની પ્રાપ્તિ થાય છે તે મહાત્મ્યની કથા પણ સાંભળીશું। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો। આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુ। બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય। ગીતાજીનો બીજો અધ્યાય સાંખ્ય યોગ। ઓમ પરમાત્મને નમઃ। સંજય ધૃતરાષ્ટ્રને કહે છે કે આ પ્રમાણે કરુણાથી ઘેરાયેલા તેમજ આંસુ ભરેલા અને વ્યાકુળ નેત્રના તથા શોક કરતા તે અર્જુનને ભગવાન મધુસૂદને આ વાક્ય કહ્યું। શ્રી ભગવાન કહે છે કે હે અર્જુન, તારા જેવા સુરવીરને અસમયે આવો મોહ ક્યાંથી થયો? કારણ કે ન તો આ શ્રેષ્ઠ પુરુષોએ આચરેલો છે કે ન સ્વર્ગ આપનારો છે, ન યશ આપનારો છે। આથી હે પાર્થ, નપુંસકતાને વશ ન થા। હે શત્રુઓને તપાવનાર, હૃદયની આ તુચ્છ દુર્બળતાને ત્યજીને યુદ્ધ માટે ઊભો થઈ જા। ત્યારે અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે, હે મધુસૂદન, રણભૂમિમાં હું બાણોથી કઈ રીતે ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્ય વિરુદ્ધ લડીશ? કેમ કે હે અરિસુદન, તેઓ બંને પૂજનીય છે। માટે આ મહાનુભાવ ગુરુજનોને નહીં હણીને હું આ લોકમાં ભિક્ષાવૃત્તિ વડે જીવન નિર્વાહ કરવાનું પણ કલ્યાણકારી સમજું છું। કેમ કે ગુરુજનોને હણીને પણ આ લોકમાં લોહીથી ખરડાયેલા અર્થ અને કામરૂપ ભોગોને જ તો ભોગવીશ। વળી અમે એ પણ જાણતા નથી કે અમારા માટે યુદ્ધ કરવું કે ન કરવું એ બંનેમાંથી ક્યું શ્રેષ્ઠ છે, અથવા એ પણ જાણતા નથી કે તેમને અમે જીતીશું કે તેઓ અમને જીતશે। જેમને હણીને અમે જીવવા પણ માગતા નથી, તે જ અમારા આત્મીય ધૃતરાષ્ટ્રના પુત્રો અમારી સાથે યુદ્ધ માટે ઊભા છે। આથી કાયરતારૂપી દોષને લીધે જેનો સ્વભાવ નષ્ટ થયો છે એવો તથા ધર્મની બાબતમાં મોહિત ચિત્ત થયેલો હું આપને પૂછું છું કે જે નિશ્ચિત રૂપે કલ્યાણકારી સાધન હોય તે મને કહો। કેમ કે હું આપનો શિષ્ય છું, માટે આપને શરણે આવેલા મને ઉપદેશ આપો। કેમ કે પૃથ્વીનું નિષ્કંટક અને ધન ધાન્યથી સંપન્ન રાજ્ય તેમજ દેવતાઓનું આધિપત્ય પામીને હું એવો ઉપાય નથી જોતો જે મારી ઇન્દ્રિયોને સૂકવનારા શોકને નિવારી શકે। સંજય ધૃતરાષ્ટ્રને કહે છે કે હે રાજા, નિંદ્રાને જીતનારા અર્જુન અંતર્યામી ભગવાન શ્રી કૃષ્ણ મહારાજ પ્રત્યે આમ કહીને પછી ગોવિંદ ભગવાનને યુદ્ધ નહીં કરું એમ સ્પષ્ટ કહીને ચૂપ થઈ ગયા। ત્યાર પછી હે ભરતવંશી ધૃતરાષ્ટ્ર, અંતર્યામી શ્રી કૃષ્ણ મહારાજ બંને સેનાઓની મધ્યે શોક કરતા અર્જુન પ્રત્યે મલકતા હોય એમ આ વચન બોલ્યા। શ્રી ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન, જેમના માટે શોક કરવો યોગ્ય નથી તેમના માટે તું શોક કરે છે અને જ્ઞાનીજનોના જેવા વચનો બોલે છે। પરંતુ જેમના પ્રાણ જતા રહ્યા છે તેમના માટે અને જેમના પ્રાણ નથી ગયા તેમના માટે પણ જ્ઞાનીજનો શોક કરતા નથી। હું કોઈ કાળમાં ન હતો એવું નથી, તું ન હતો એવું પણ નથી, અને આ અન્ય રાજાઓ ન હતા એવું પણ નથી। હવે પછી આપણે બધા નહીં હોઈએ એવું પણ નથી। જેમ જીવાત્માને આ શરીરમાં બાળપણ, યુવાની, વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે તે જ પ્રમાણે બીજા શરીરની પ્રાપ્તિ થાય છે। એ બાબતમાં ધીર પુરુષ મોહિત થતા નથી। હે કુંતી પુત્ર, ઠંડી, ગરમી, સુખ, દુઃખ દેનારા ઇન્દ્રિયો સાથેના વિષયોના સંયોગો તો ઉત્પત્તિ વિનાશીલ છે અને અનિત્ય છે।
માટે હે ભારત, તેમને તું સહન કર, કેમ કે હે પુરુષ શ્રેષ્ઠ, સુખ દુઃખ સમાન સમજનાર જે ધીર પુરુષને આ ઇન્દ્રિયો સાથેના વિષયોના સંયોગો વ્યાકુળ નથી કરતા અને મોક્ષ પાત્ર થાય છે. હે અર્જુન, અસત પદાર્થની સત્તા નથી અને સતનો અભાવ નથી. આ ન્યાય અનુસાર નાશ રહિત તો તું તેને જાણ જેનાથી આ સકળ જગત દ્રશ્ય વર્ગ પ્રાપ્ત છે. આ અવિનાશીનો વિનાશ કરવા કોઈ પણ સમર્થ નથી અને આ નાશ રહિત અપ્રમેય નિત્ય સ્વરૂપ જીવાત્માના આ સઘળા શરીરો નાશવંત કહેવાય છે. માટે હે ભરતવંશી અર્જુન, તું યુદ્ધ કર અને જે આ આત્માને હણનાર સમજે છે તથા જે એને હણાયેલ માને છે તે બંને જાણતા નથી, કેમ કે આ આત્મા વાસ્તવમાં નથી કોઈને હણતો કે નથી કોઈના દ્વારા હણાતો. આ આત્મા કોઈ પણ કાળમાં જન્મ લેતો હોય એમ નથી કે મરણ પામતો હોય એમ પણ નથી, તેમજ ઉત્પન્ન થઈને ફરીથી સત્તાવાન થતો હોય એમ પણ નથી, કારણ કે આ અજન્મા નિત્ય શાશ્વત અને પુરાતન છે. શરીરના હણાવા છતાં પણ આ આત્મા હણાતો નથી. જે મનુષ્ય આ આત્માને નાશ રહિત નિત્ય અજન્મા તેમજ અવ્યય જાણે છે તે મનુષ્ય કઈ રીતે કોને હણાવે છે અને કઈ રીતે કોને હણે છે? અને જો તું કહે કે હું તો શરીરના વિયોગનો શોક કરું છું, તો આ પણ ઉચિત નથી. કારણ કે જેમ મનુષ્ય જૂના વસ્ત્રો ત્યજીને બીજા નવા વસ્ત્રો ગ્રહણ કરે છે, તેમજ જીવાત્મા જૂના શરીરો ત્યજીને બીજા નવા શરીરો પામે છે. હે અર્જુન, આ આત્માને શસ્ત્રો છેદી શકતા નથી, આને અગ્નિ બાળી શકતા નથી અને પાણી પણ ભીંજવી શકતું નથી, પવન સૂકવી શકતું નથી, કેમ કે આ આત્મા અછેદ્ય, અદાહ્ય, અકલેદ્ય, અશોષ્ય અને નિત્ય સર્વવ્યાપી, અચળ, સ્થિર તેમજ સનાતન છે. આ આત્મા અવ્યક્ત, અચિંત્ય અને વિકાર રહિત કહેવાય છે. તેથી હે અર્જુન, આ આત્માને આ પ્રમાણે જાણીને તું શોક કરવાને યોગ્ય નથી, એટલે કે તારો શોક કરવો ઉચિત નથી. જો તું આ આત્માને સદા જન્મ લેનાર અને સદા મૃત્યુ પામનાર માનતો હોય તો પણ મહાબાહો, આવી રીતે શોક કરવો તારા માટે યોગ્ય નથી, કેમ કે માન્યતા મુજબ જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે અને મરેલાનો જન્મ પણ. તેથી પણ આ ઉપાય વિનાના વિષયમાં શોક કરવું તારા માટે યોગ્ય નથી. અને આ ભીષ્મ આદિના શરીર માયામય હોવાથી અનિત્ય છે. આથી શરીરો માટે પણ શોક કરવો ઉચિત નથી, કારણ કે હે અર્જુન, સઘળા પ્રાણીઓ જન્મ પૂર્વે અપ્રગટ હતા, મર્યા પછી પણ અપ્રગટ થઈ જનાર છે, કેવળ વચગાળામાં જ પ્રગટ છે. તો પછી આવી સ્થિતિમાં શોક શા માટે કરવો? હે અર્જુન, આ આત્મતત્વ ઘણું ગહન છે, તેથી કોઈ એક વિરલ મનુષ્ય મહાપુરુષ આ આત્માને આશ્ચર્યની જેમ જુએ છે, તેમજ બીજો કોઈ મહાપુરુષ જ આત્મતત્વને આશ્ચર્યની જેમ વર્ણવે છે, તથા બીજા કોઈ અધિકારી મનુષ્ય જ આને આશ્ચર્યની પેઠે સાંભળે છે, અને કોઈ તો સાંભળીને પણ જાણે કંઈ જાણતો ન હોય એવું કરે છે. હે અર્જુન, આ આત્મા સૌના શરીરોમાં હંમેશા અવધ્ય છે, અર્થાત જેનો વધ થતો નથી. એ કારણે તારે સમસ્ત પ્રાણીઓ માટે શોક કરવો ઉચિત નથી. અને સ્વધર્મને જોતા પણ તારે ભય પામવો ન જોઈએ, કેમ કે ક્ષત્રિય માટે ધર્મયુદ્ધથી વધીને બીજું કોઈ કલ્યાણકારી કર્તવ્ય નથી. અને હે પાર્થ, આપમેળે પ્રાપ્ત થયેલા તેમજ ઉઘડેલા સ્વર્ગના દ્વારરૂપી આવા યુદ્ધને ભાગ્યશાળી ક્ષત્રિયો જ મેળવે છે. આમ છતાં પણ જો તું આ ધર્મયુક્ત યુદ્ધ નહીં કરે તો સ્વધર્મ અને કીર્તિને ગુમાવીને પાપને પામીશ, તથા બધા લોકો ઘણા લાંબા કાળ સુધી રહેનારી તારી અપકીર્તિ પણ કહેશે. અને ગૌરવશાળી મનુષ્ય માટે અપકીર્તિ મરણથી વધીને છે. અને તારા અતુલનીય પ્રભાવને લીધે જેઓ તને સઘળા સન્માનની દ્રષ્ટિએ જોતા આવ્યા છે, તેમની દ્રષ્ટિમાં તું તુચ્છતાને પામીશ. તે મહારથીઓ તને ભયને લીધે યુદ્ધથી વિમુખ થયેલા માનશે.
તારા વેરીઓ તારા સામર્થ્યની નિંદા કરતા તને ઘણા બધા ન કહેવા જેવા વચનો પણ કહેશે. એનાથી વધારે દુઃખ બીજું શું હોઈ શકે? કાં તો તું યુદ્ધમાં હણાઈને સ્વર્ગ પામીશ અથવા તો સંગ્રામમાં જીતીને ભૂમંડળનું રાજ્ય ભોગવીશ. માટે હે અર્જુન, તું યુદ્ધ માટે નિશ્ચિત કરીને ઊભો થઈ જા. તારી જો સ્વર્ગ કે રાજ્યની ઈચ્છા ન હોય તો પણ જય પરાજય, લાભ હાનિ, સુખ દુઃખને સમાન સમજીને પછી યુદ્ધ માટે કટિબદ્ધ થઈ જા. આ પ્રમાણે યુદ્ધ કરવાથી તું પાપને પામીશ નહીં. હે પાર્થ, આ બુદ્ધિ તારે માટે જ્ઞાન યોગના વિષયમાં કહેવામાં આવી અને હવે તું તેને કર્મયોગના વિષયમાં સાંભળ. જે બુદ્ધિથી યુક્ત થયેલો તું કર્મોના બંધનને સારી પેઠે ત્યજી દઈશ, એટલે કે કર્મ બંધનમાંથી છૂટી જઈશ. આ કર્મયોગમાં આરંભનો અર્થાત બીજનો નાશ નથી અને પ્રત્યવાય દોષ અર્થાત અવળા ફળરૂપી દોષ પણ નથી, બલકે આ કર્મયોગરૂપી ધર્મનું થોડું પણ આચરણ જન્મ મૃત્યુરૂપી મહાન ભયમાંથી ઉગારે છે. અને હે પાર્થ, આ કર્મયોગમાં નિશ્ચયાત્મિકતા બુદ્ધિ એક જ હોય છે, પણ અસ્થિર વિચારના વિવેકહીન સકામ મનુષ્યોના બુદ્ધિઓ ખરેખર ઘણા પ્રકારની અને અપાર હોય છે. હે અર્જુન, જેઓ ભોગોમાં તન્મય થયેલા છે તેઓ કર્મફળના પ્રશંસક વેદ વાક્યોના જ પ્રીતિ સેવે છે. તેમની બુદ્ધિમાં એકમાત્ર સ્વર્ગ જ પરમ પ્રાપ્ય વસ્તુ છે અને જેઓ સ્વર્ગથી ચડિયાતું બીજું કશું નથી એમ બોલનારા છે. એવા અવિવેકી મનુષ્ય આ પ્રકારની પુષ્પિત એટલે કે માત્ર સાંભળવામાં જ મધુર અને મનોહર વાણી બોલ્યા કરે છે. જે જન્મરૂપી કર્મફળ દેનારી તેમજ ભોગ અને ઐશ્વર્યની પ્રાપ્તિ અર્થે વિવિધ જાતની ઘણી બધી ક્રિયાઓનું વર્ણન કરનારી છે, તે વાણી દ્વારા જેમનું ચિત્ત હરાયેલું છે, જેઓ ભોગ અને ઐશ્વર્યમાં અત્યંત આસક્ત છે, એવા મનુષ્યોની પરમાત્મામાં નિશ્ચયાત્મિકતા બુદ્ધિ હોતી નથી. હે અર્જુન, વેદોમાં જણાવ્યા અનુસાર ત્રણેય ગુણોના કાર્યરૂપ સઘળા ભોગો તથા એમના સાધનોનું પ્રતિપાદન કરનારા છે. માટે તું એ ભોગો અને એમના સાધનોમાં આસક્તિ રહિત અને હરખ શોક વગેરે દ્વંદ્વોથી રહિત બનીને નિત્ય વસ્તુ પરમાત્મામાં સ્થિત થઈ જા. તેમજ યોગ ક્ષેમને ન ઈચ્છનારા એટલે કે અપ્રાપ્તની પ્રાપ્તિનું નામ યોગ છે અને પ્રાપ્ત વસ્તુની રક્ષાનું નામ ક્ષેમ છે. તે ઈચ્છનારા શરીર નિર્વાહની ચિંતા પણ ન કરનાર અને સ્વાધીન અંતઃકરણના અર્થાત જીતેન્દ્રિય બની જા. કારણ કે બધી બાજુથી ભરપૂર જળાશય મળી જતા નાનકડા જળાશયમાં મનુષ્યનું જેટલું પ્રયોજન રહે છે, બ્રહ્મને તત્વથી જાણનાર બ્રાહ્મણનું સઘળા વેદોમાં એટલું જ પ્રયોજન રહે છે. અર્થાત જેમ મોટું જળાશય પ્રાપ્ત થઈ જતાં જળ માટે નાના જળાશયોની જરૂર રહેતી નથી, તેમજ બ્રહ્માનંદની પ્રાપ્તિ થતાં આનંદ માટે વેદોક્ત કર્મના ફળરૂપી ભોગોની જરૂર રહેતી નથી. આથી તારો કર્મ કરવામાં જ અધિકાર છે, એના ફળમાં કદીય નહીં. માટે તું કર્મના ફળનો હેતુ થામા, અર્થાત ફલાપેક્ષથી રહિત થઈને કર્તવ્ય બુદ્ધિથી કર્મ કર તથા તારી કર્મ ન કરવામાં પણ આસક્તિ ન થાઓ. હે ધનંજય, તું આસક્તિ ત્યજીને તથા સિદ્ધિ અને અસિદ્ધિમાં સંબુદ્ધિ રાખીને યોગમાં સ્થિત થઈને કર્તવ્ય કર્મ કર. સમત્વ અર્થાત જે કંઈ પણ કર્મ કરવામાં આવે તે પૂરું થાય કે ન થાય તેનું પરિણામ જે કંઈ હોય, પરંતુ તેમાં સંભાવ રહે તેને સમત્વ બુદ્ધિ કહેવાય છે. આ સમત્વરૂપ બુદ્ધિયોગ કરતાં સકામ કર્મ ઘણું જ નીચલી કક્ષાનું છે. માટે હે ધનંજય, તું સમબુદ્ધિમાં જ રક્ષણનો ઉપાય શોધ, અર્થાત બુદ્ધિયોગનો જ આશરો લે. કેમ કે ફળનો હેતુ બનનાર અર્થાત ફલાપેક્ષી જનો દયાને પાત્ર છે. સમબુદ્ધિયુક્ત મનુષ્ય પુણ્ય અને પાપ બેયને આ લોકમાં ત્યાગી દે છે, તેમનાથી મુક્ત થઈ જાય છે. આથી તું સમત્વરૂપ યોગમાં જોડાઈ જા
આ સમત્વરૂપ યોગ એ જ કર્મોમાં કુશળતા છે, અર્થાત કર્મબંધનમાંથી છૂટવાનો એકમાત્ર ઉપાય છે. કેમ કે સમબુદ્ધિથી યુક્ત જ્ઞાનીજનો કર્મોથી ઉત્પન્ન થનાર ફળનો ત્યાગ કરીને જન્મરૂપી બંધનમાંથી મુક્ત થઈને નિર્વિકાર પરમપદને પામે છે. જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી કણળને અર્થાત જે ભૂમિમાં ખૂપી ગયા પછી બહાર નીકળવું મુશ્કેલ છે એને કણળ કહેવાય છે. તેને સારી રીતે ઓળંગી જઈશ તે વખતે તું સાંભળેલા અને સાંભળવા બાકી રહેલા આ લોક તેમજ પરલોક સંબંધી બધાય ભોગો પ્રત્યે વૈરાગ્ય પામીશ. જાત જાતના વચનો સાંભળવાને લીધે વિચલિત થયેલી તારી બુદ્ધિ જ્યારે પરમાત્મામાં સ્થિર ભાવે અચળ અને સ્થાયી થઈ જશે ત્યારે તું યોગને પામીશ, અર્થાત તારો પરમાત્મા સાથે નિત્ય સંયોગ થઈ જશે. આ પ્રકારે ભગવાનના વચન સાંભળીને અર્જુન ભગવાનને કહે છે, હે કેશવ, સમાધિમાં સ્થિત પરમાત્માને પામેલા સ્થિર બુદ્ધિના મનુષ્યનું લક્ષણ શું છે? તે સ્થિર બુદ્ધિના મનુષ્ય કેવી રીતે બોલે છે, કેવી રીતે બેસે છે, કેવી રીતે ચાલે છે, અર્થાત તેનું આચરણ કેવું હોય છે? આ સાંભળીને ભગવાન અર્જુનને કહે છે, હે પાર્થ, જે વખતે આ મનુષ્ય મનમાં રહેલી સઘળી કામનાઓને સમ્યક રીતે ત્યજી દે છે અને આત્માથી આત્મામાં જ સંતુષ્ટ રહે છે ત્યારે તે સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. તથા દુઃખોની પ્રાપ્તિ થતાં જેના મનમાં ઉદ્વેગ થતો નથી, સુખો મળતા સંપૂર્ણપણે નિસ્પૃહ હોય છે તથા જેના રાગ, ભય, ક્રોધ નાશ પામ્યા છે એવા મુનિ સ્થિર બુદ્ધિ કહેવાય છે. જે મનુષ્ય સર્વત્ર સ્નેહરહિત થયેલો તે શુભ કે અશુભ વસ્તુ પામીને પણ પ્રસન્ન થતો નથી કે દ્વેષ કરતો નથી તેની બુદ્ધિ સ્થિર કહેવાય છે. કાચબો બધી બાજુથી પોતાના અંગોને જેમ સંકોરી લે છે તેમજ જ્યારે આ મનુષ્ય ઇન્દ્રિયોના વિષયોથી ઇન્દ્રિયોને સર્વ પ્રકારે ખેંચી લે છે ત્યારે તેની બુદ્ધિ સ્થિર થઈ એમ સમજવું જોઈએ. જો કે ઇન્દ્રિયો દ્વારા વિષયોને ગ્રહણ ન કરનાર મનુષ્યના માત્ર વિષયો તો નિવૃત્ત થઈ જાય છે, પરંતુ એમના પ્રત્યેની જે આસક્તિ છે તે નિવૃત્ત પામતી નથી. જ્યારે આ સ્થિત પ્રજ્ઞ મનુષ્યની તો આસક્તિ પરમાત્મામાં સાક્ષાત્કાર કરીને નિવૃત્ત થઈ જાય છે. પરમાત્માનો સાક્ષાત્કાર થવાથી સંસાર પ્રત્યે લેશ માત્ર આસક્તિ રહેતી નથી. હે કુંતી પુત્ર, આસક્તિનો નાશ ન થવાને લીધે મંથન કરી નાખવાના સ્વભાવની આ ઇન્દ્રિયો યત્ન કરતા બુદ્ધિમાન મનુષ્યના મનને પણ પરાણે હરી લે છે. માટે સાધક માટે જરૂરી છે કે પોતે એ સમસ્ત ઇન્દ્રિયોને વશમાં કરીને સમાહિત ચિત્ત થયેલા મારા પરાયણ થઈને ધ્યાનમાં બેસે. કેમ કે જે મનુષ્યની ઇન્દ્રિયો વશમાં હોય છે તેની જ બુદ્ધિ સ્થિર હોય છે. હે અર્જુન, મન સહિત ઇન્દ્રિયોને વશમાં કરીને મારા પરાયણ ન થવાથી મન વડે ઇન્દ્રિયોનું વિષયોનું ચિંતન થાય છે અને વિષયોનું ચિંતન કરનારા મનુષ્યને તે વિષયોમાં આસક્તિ જન્મે છે. આસક્તિથી તે વિષયોમાં કામના ઉત્પન્ન થાય છે. કામનામાં વિઘ્ન આવે તો ક્રોધ આવે છે. ક્રોધથી ઘણી મૂઢતા આવે છે. મૂઢતાથી સ્મૃતિમાં ભ્રમ ઊભો થાય છે અને સ્મૃતિ ભ્રમ ઊભો થવાથી બુદ્ધિ અર્થાત જ્ઞાન શક્તિનો નાશ થાય છે અને બુદ્ધિનો નાશ થવાથી મનુષ્યનું પોતાની સ્થિતિથી પતન થાય છે. પરંતુ સ્વાધીન અંતઃકરણનો સાધક પોતાના વશમાં કરેલી રાગ દ્વેષ વિનાની ઇન્દ્રિયો દ્વારા વિષયોમાં વિચરણ કરતો અંતઃકરણની આધ્યાત્મિક પ્રસન્નતાને પામે છે. અંતઃકરણ પ્રસન્ન થતાં સર્વ દુઃખોનો અભાવ થઈ જાય છે. એ પ્રસન્નચિત્તના કર્મયોગીની બુદ્ધિ તત્કાળ જ બધી બાજુએથી દૂર થઈને એક પરમાત્મામાં જ સારી પેઠે સ્થિર થઈ જાય છે. જે મનુષ્યએ મન અને ઇન્દ્રિય જીત્યા નથી તેમનામાં નિશ્ચયાત્મિકતા બુદ્ધિ થતી નથી. અયુક્ત મનુષ્યના અંતઃકરણમાં ભાવના પણ થતી નથી તથા ભાવનાહીન મનુષ્યને શાંતિ ક્યાંથી મળે અને શાંતિ વિનાના મનુષ્યને સુખ ક્યાંથી મળે?
કેમ કે જેમ વાયુ જળમાં વહેતી નૌકાને ખેંચી જાય છે, તે જ પ્રમાણે વિષયોના વિચરતી ઇન્દ્રિયોમાંથી જે ઇન્દ્રિયની સાથે મન રહે છે, તે એકલી જ ઇન્દ્રિય આ અયુક્ત મનુષ્યની બુદ્ધિને હરી લે છે. તેથી હે મહાબાહો, જે મનુષ્યની ઇન્દ્રિયોના વિષયોની સર્વ પ્રકારે નિગૃહિત કરાયેલી છે, એની બુદ્ધિ સ્થિર છે. અને હે અર્જુન, સમસ્ત પ્રાણીઓ માટે જે રાત્રિ સમાન છે, તે નિત્ય જ્ઞાન સ્વરૂપ પરમાનંદની પ્રાપ્તિમાં સ્થિત પ્રજ્ઞ યોગી જાગે છે. અને જે નાશવંત સાંસારિક સુખની પ્રાપ્તિમાં સઘળા પ્રાણીઓ જાગે છે, પરમાત્માના તત્વને જાણનાર મુનિ માટે તે રાત્રિ સમાન છે. જે પ્રમાણે બધી બાજુથી ભરપૂર અચળ પ્રતિષ્ઠાવાળા સમુદ્રમાં અનેક નદીઓના પાણી તેને વિચલિત કર્યા વિના જ સમાઈ જાય છે, તે જ પ્રમાણે સર્વ ભોગો જે સ્થિત પ્રજ્ઞ મનુષ્યમાં કોઈ પણ પ્રકારનો વિકાર ઉત્પન્ન કર્યા વિના સમાઈ જાય છે, તે જ મનુષ્ય પરમ શાંતિને પામે છે. ભોગોની ઈચ્છા કરનારો કદી શાંતિ પામતો નથી. જે મનુષ્ય સઘળી કામનાઓ છોડીને મમતા વિનાનો, અહંકાર વિનાનો અને સ્પૃહા વિનાનો થઈને વિચરે છે, તે જ શાંતિનો અધિકારી છે. હે પાર્થ, આ બ્રહ્મને પામી ચૂકેલા મનુષ્યની સ્થિતિ છે. આને પામીને યોગી કદી મોહિત થતા નથી અને અંતકાળે પણ આ બ્રાહ્મી સ્થિતિમાં સ્થિત થઈને બ્રહ્માનંદને પામી જાય છે. શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે શ્રીમદ્ ભગવદ્ ગીતા ઉપનિષત્સુ સાંખ્ય યોગ નામનો 2જો અધ્યાય સંપૂર્ણ. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું શ્રીમદ્ ભગવદ્ ગીતાનો 2જો અધ્યાય સાંખ્ય યોગ. હવે આપણે સાંભળીએ જે ભક્તો નિત્ય આ અધ્યાયને સાંભળે છે, વાંચે છે, એક શ્લોક કે અડધો શ્લોક પણ સાંભળે છે, વાંચે છે, તેને શું ફળની પ્રાપ્તિ થાય છે તે મહાત્મય કથા સાંભળીએ. ઓમ પરમાત્મને નમઃ. દક્ષિણ દિશામાં વેદવેતા બ્રાહ્મણના પુરંદરપુર નામના નગરમાં શ્રીમાન દેવ શર્મા નામના એક વિદ્વાન બ્રાહ્મણ રહેતા હતા. તેઓ અતિથિના પૂજક, સ્વાધ્યાયશીલ, વેદશાસ્ત્રોના વિશેષ જાણકાર હતા. યજ્ઞોનું અનુષ્ઠાન કરનાર તપસ્વીઓના સદાય પ્રિય હતા. એમણે ઉત્તમ દ્રવ્યો વડે અગ્નિમાં હવન કરીને દીર્ઘકાળ સુધી દેવતાઓને તૃપ્ત કર્યા હતા. પરંતુ એ ધર્માત્મા બ્રાહ્મણને કદી સદાકાળ રહેનારી શાંતિ ન મળી. એ પરમ કલ્યાણમય તત્વને જ્ઞાન પામવાની ઈચ્છાથી દરરોજ પ્રચુર સામગ્રીઓ વડે સત્ય સંકલ્પ ધરાવનારા તપસ્વીઓની સેવા કરવા માંડ્યા. આ રીતે શુભ આચરણ કરતાં કરતાં એમનો ઘણો સમય વીતી ગયો. ત્યાર પછી એક દિવસે એમની સામે એક ત્યાગી મહાત્મા પ્રગટ થયા. એ પૂર્ણ અનુભવી, આકાંક્ષા વિનાના, નાસિકાના અગ્રભાગ પર દ્રષ્ટિ રાખનારા અને શાંતચિત્ત હતા. નિરંતર પરમાત્માનું ચિંતનમાં જોડાયેલા, આનંદ વિભોર રહેતા હતા. ત્યારે દેવ શર્માએ એ નિત્ય સંતુષ્ટ તપસ્વીને શુદ્ધ ભાવે પ્રણામ કર્યા અને પૂછ્યું, હે મહાત્મન, મને શાંતિમય સ્થિતિ કેમ કરીને પ્રાપ્ત થશે? ત્યારે એ આત્મજ્ઞાની સંતે દેવ શર્માને સૌપુર ગામના નિવાસી મિત્રવાનનો, જે બકરીઓ ચરાવતો ભરવાડ હતો, તેનો પરિચય આપ્યો અને કહ્યું, એ જ તને ઉપદેશ આપશે. આ સાંભળીને દેવ શર્માએ મહાત્માના ચરણોને વંદન કર્યા અને સમૃદ્ધશાળી સૌપુર ગામમાં પહોંચીને એના ઉત્તર ભાગમાં એક વિશાળ વન જોયું. નદી કિનારે એક શિલા પર મિત્રવાન બેઠા હતા. તેમના નેત્ર આનંદથી વિભોર થયેલા નિશ્ચળ થઈ રહ્યા હતા. એ અનિમેષ નયને જોઈ રહ્યા હતા. એ સ્થાન પરસ્પર સ્વાભાવિક વેર છોડી દઈને એકઠા થયેલા એકબીજાના વિરોધી પ્રાણીઓથી ઘેરાયેલું હતું. ત્યાં ઉદ્યાનમાં મંદ મંદ પવન વહી રહ્યો હતો. મૃગોના ટોળા શાંત ભાવે બેઠેલા હતા અને મિત્રવાન દયા ભરેલી આનંદમયી મનોહારિણી દ્રષ્ટિથી પૃથ્વી પર જાણે અમૃત છાંટી રહ્યા હતા. આ સ્વરૂપે એમને જોઈને દેવ શર્માનું મન પ્રસન્ન થઈ ગયું. એ ઉત્સુક થઈને ઘણા વિનય સાથે મિત્રવાન પાસે ગયા અને મિત્રવાને પણ એમના મસ્તકને થોડુંક નમાવીને દેવ શર્માનો સત્કાર કર્યો.
ત્યાર પછી વિદ્વાન દેવશર્મા અનન્ય ચિત્તે મિત્રવાનની નજીક ગયા અને જ્યારે એમના ધ્યાનનો સમય સમાપ્ત થઈ ગયો ત્યારે એમણે પોતાના મનની વાત પૂછી અને કહ્યું, હે મહાભાગ, હું આત્માનું જ્ઞાન પામવા ઈચ્છું છું. મારા મનોરથની પૂર્તિ માટે મને કોઈ એવો ઉપાય કે ઉપદેશ આપો જેના દ્વારા સિદ્ધિ પ્રાપ્ત થઈ ચૂકી હોય. દેવશર્માની વાત સાંભળીને મિત્રવાને એક ક્ષણ સુધી કંઈક વિચાર કર્યો. ત્યાર પછી આમ કહ્યું કે હે વિદ્વાન, એક સમયની વાત છે. હું વનની અંદર બકરીઓની રક્ષા કરી રહ્યો હતો. એટલામાં જ એક ભયંકર વાઘ પર મારી દ્રષ્ટિ પડી, જે જાણે સૌ કોઈને ગ્રસી લેવા ઈચ્છતો હતો. હું મૃત્યુથી બીતો હતો, તેથી વાઘને આવતો જોઈને બકરીઓના ટોળાને આગળ કરીને ત્યાંથી ભાગી નીકળ્યો. પરંતુ એક બકરી તરત જ બધો ભય છોડીને નદીના કિનારે એ વાઘની પાસે કશો ખટકો રાખ્યા વિના ચાલી ગઈ. પછી તો વાઘ પણ દ્વેષભાવ છોડીને ચૂપચાપ ઊભો રહી ગયો. વાઘને આ અવસ્થામાં જોઈને બકરી બોલી, હે વાઘ, તને તો મનગમતું ભોજન પ્રાપ્ત થયું છે. મારા શરીરમાંથી માંસ કાઢીને પ્રેમથી ખાને. તું આટલી વારથી ઊભો કેમ છે? તારા મનમાં મને ખાવાનો વિચાર કેમ નથી આવતો? ત્યારે વાઘ કહે છે, હે બકરી, આ સ્થાને આવતા જ મારા મનમાંથી દ્વેષનો ભાવ નીકળી ગયો છે. ભૂખ તરસ પણ મટી ગઈ છે. માટે પાસે આવવા છતાં પણ હું તને ખાવા ઈચ્છતો નથી. વાઘના આમ કહેવાથી બકરી બોલી, કોણ જાણે હું કેમ નિર્ભય થઈ ગઈ છું. આનું શું કારણ હોઈ શકે? જો તું જાણતો હોય તો જણાવ. આ સાંભળીને વાઘ કહે છે, હું પણ નથી જાણતો. ચાલ સામે ઊભેલા આ મહાપુરુષને પૂછીએ. આવો નિશ્ચય કરીને તે બંને ત્યાંથી ચાલ્યા. તે બંનેના સ્વભાવમાં આવું વિચિત્ર પરિવર્તન જોઈને હું ઘણા વિસ્મયમાં પડી ગયો. ત્યાં વૃક્ષની ડાળી પર એક વાનરરાજ હતા. એ બંનેની સાથે મેં પણ વાનરરાજને પૂછ્યું. ત્યારે વાનરરાજે આદરપૂર્વક કહ્યું, હે અજાપાલ, સાંભળો. આ બાબતમાં હું તમને પ્રાચીન ઘટના સંભળાવું છું. આ સામે વનની અંદર જે બહુ મોટું મંદિર છે ત્યાં જુઓ. એમાં બ્રહ્માજીએ સ્થાપેલું એક શિવલિંગ છે. પૂર્વકાળમાં અહીંયા સુકર્મા નામના એક બુદ્ધિમાન મહાત્મા રહેતા હતા, જે તપસ્યામાં જોડાઈને આ મંદિરમાં ઉપાસના કરતા હતા. એ વનમાંથી પુષ્પોનો સંગ્રહ કરી લાવતા અને નદીના જળથી પૂજનીય ભગવાન શિવજીને સ્નાન કરાવીને પુષ્પોથી જ એમની પૂજા કરતા. આમ આરાધના કરતા રહીને સુકર્મા અહીં નિવાસ કરતા. ઘણા સમય પછી એમને ત્યાં કોઈ અતિથિનું આગમન થયું. સુકર્માએ ભોજન માટે ફળ લાવીને અતિથિને અર્પણ કર્યા અને કહ્યું, હે વિદ્વાન, હું કેવળ તત્વજ્ઞાનની ઈચ્છાથી ભગવાન શિવની આરાધના કરું છું. આજે આ આરાધનાનું ફળ પરિપક્વ થઈને મને મળી ગયું છે, કેમ કે અત્યારે આપના જેવા મહાપુરુષ મારા પર અનુગ્રહ કર્યો છે. સુકર્માના આવા મધુર વચન સાંભળીને તપસ્યાનું ધન ધરાવનારા મહાત્મા અતિથિને ઘણી પ્રસન્નતા થઈ. તેમણે એક શિલાખંડ પર ગીતાજીના 2 અધ્યાયનો શ્લોક લખી દીધો અને બ્રાહ્મણને એના પાઠ અને અભ્યાસ માટે આજ્ઞા આપતા કહ્યું કે હે બ્રહ્મન, આનાથી તમારો આત્મજ્ઞાન વિષયક મનોરથ આપમેળે સફળ થઈ જશે. આમ કહીને એ બુદ્ધિમાન તપસ્વી સુકર્માની સામે જ એમના જોતા જોતા અંતર્ધ્યાન થઈ ગયા. સુકર્મા વિસ્મય પામીને એમના આદેશ અનુસાર નિરંતર ગીતાજીના 2 અધ્યાયનો અભ્યાસ કરવા લાગ્યા. ત્યાર પછી દીર્ઘકાળ બાદ અંતકરણ શુદ્ધ થતાં તેમને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ. પછી એ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં તપોવન શાંત થઈ ગયું. એ સ્થાનોથી ભીતરની શીત ઉષ્ણ અને રાગ દ્વેષ વગેરે બાધાઓ દૂર થઈ. એટલું જ નહીં, એ સ્થાનોમાં ભૂખ તરસનું કષ્ટ પણ જતું રહ્યું તથા ભયનો બધી રીતે અભાવ થઈ ગયો. આ બધો દ્વિતીય અધ્યાયના જપ કરનાર સુકર્મા બ્રાહ્મણની તપસ્યાનો જ પ્રભાવ સમજો. ત્યારે મિત્રવાન કહે છે કે વાનરરાજના આમ કહેવાથી હું પ્રસન્નતાપૂર્વક બકરી અને વાઘની સાથે મંદિર તરફ ગયો. ત્યાં જઈને શિલાખંડ પર લખાયેલા ગીતાજીના 2 અધ્યાયને મેં જોયો અને એનો પાઠ કર્યો. એનો વારંવાર પાઠ કરવાથી મેં તપસ્યાનો પાર પામી લીધો. માટે હે ભદ્રપુરુષ,
તમે પણ સદા દ્વિતીય અધ્યાયનો જ વારંવાર નિરંતર પાઠ કરતા રહો. આમ કરવાથી મુક્તિ તમારાથી અળગી નહીં રહે. મિત્રવાને આ રીતે આદેશ આપતા દેવ શર્માએ એમનું પૂજન કર્યું, પ્રણામ કર્યા અને પુરંદરપુરના માર્ગે વળ્યા. ત્યાં કોઈ દેવાલયમાં પૂર્વોક્ત આત્મજ્ઞાની મહાત્માને મેળવીને એમણે આખી ઘટના જણાવી દીધી. સૌપ્રથમ એમની જ પાસેથી આ ગીતાજીના બીજા અધ્યાયને ભણ્યા. એમની પાસેથી ઉપદેશ પામીને શુદ્ધ અંતઃકરણના દેવ શર્મા દરરોજ ઘણી શ્રદ્ધા સાથે આ ગીતાજીના બીજા અધ્યાયનો પાઠ કરવા માંડ્યા. ત્યારથી એમને પ્રશંસાને યોગ્ય પરમપદને પ્રાપ્ત કરી લીધું અને અંતે તેઓ મોક્ષને પ્રાપ્ત થયા. ઓમ પરમાત્મને નમઃ. તો મિત્રો, આપણે સાંભળ્યો ગીતાજીનો બીજો અધ્યાય સાંખ્ય યોગ અને તેના મહાત્મ્યની કથા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ, વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલ મુકુંદ મનસા સ્મરામી. બોલો જગદગુરુ ભગવાન શ્રી કૃષ્ણની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.